જય રવેચીમાં, જય મુંબઈમાં, જય ઉખેડેશ્વર મહાદેવ મિત્રો. તો આજે આપણે આવ્યા છીએ ભુજની શાન ગણાતા સ્મૃતિવનમાં. ભુજિયા ડુંગરની તળેટીમાં પસરાયેલી આ હરિયાળી અને અહીંની શાંતિ ખરેખર અદ્ભુત છે. અહીં તમે ભૂકંપના ઇતિહાસ જીવંત કરતા મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો અને સનસેટનો નજારો માણી શકો છો. પણ સાંજના પડતા જ અહીં જે રોશનની જાદુ વિખરાય છે, જેને આપણે તીતાંગો કહીએ છીએ, તે જોવો એક લહાવો છે. સ્મૃતિવન એ ભૂકંપ સંગ્રહાલય છે. તેના પુનર્જન્મ વિભાગમાં આપણે પ્રવેશ કર્યો છે. આ વિભાગમાં આપણને પૃથ્વીના નિર્માણ એટલે કે પૃથ્વી કેવી રીતના બની છે તે દેખાડવામાં આવે છે. લાખો કરોડો વર્ષ પહેલાં અંતરિક્ષમાં એક ધડાકો થાય છે. એમાંથી ધગધગતા વાયુના ગોળા છૂટા પડે અને ધીરે ધીરે ઠંડા પડીને ગ્રહો બને, જેમાંની એક આપણી પૃથ્વી હતી. આપણને આ વિડીયો દ્વારા પર્વતોની રચના, પ્લેટ્સ દ્વારા કેવી રીતના ભૂકંપ આવે છે તેની માહિતી મળે છે. હવે આપણે એ જોશું કે ભૂકંપ કેવી રીતના આવે છે. આ વિડીયો એવું દર્શાવવા માંગે છે કે સમય જતાં પૃથ્વીમાં આવા ફેરફારો થાય છે જેમાં ધરતીકંપનો સમાવેશ થાય છે. આ વિડીયો એ આપણા વિકાસનો છે, આપણા ઉદ્વિકાસ કેવી રીતના થયો છે. સૌથી પહેલાં આપણે વાંદરા જેમ દેખાતા હતા અને અત્યારે આપણે હોમોસેમ્પિયન્સ મનુષ્ય કેવી રીતના બન્યા છીએ તે બતાવવામાં આવ્યું છે. વિભાગ 1માં જેમ પૃથ્વી નિર્માણની માહિતી આપવામાં આવી છે, તેમ પુનઃપ્રાપ્તિ વિભાગ 2માં અહીં ગુજરાતનું ભૌગોલિક અને કુદરતી આપત્તિઓનું પ્રત્યેનું જોખમ સમજાવવામાં આવ્યું છે. આ વિભાગમાં કચ્છના ભૌગોલિક વારસા વિશે માહિતી આપવામાં આવી છે. કચ્છની ધરા કેવી રીતે બની અને તે કેમ અનોખી છે, અહીં જોવા મળે છે. કચ્છના રણમાં 1819ના ભૂકંપ દરમિયાન જે અલાહબંધ કુદરતી રીતે બન્યો હતો, તેનું એક પ્રભાવશાળી મોડેલ અહીં રાખવામાં આવ્યું છે. તેના દ્વારા સમજાવવામાં આવે છે કે કેવી રીતે ભૂશાસ્ત્રીય ફેરફારો પૃથ્વીના નકશાને બદલી નાખે છે. અહીં ગુજરાત રાજ્ય વિવિધ પ્રકારના કુદરતી આપત્તિઓ જેમ કે ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ પ્રત્યે કેટલું સંવેદનશીલ છે તેની વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી છે. મુલાકાતીઓને સમજાવવામાં આવે છે કે ભૂતકાળની ઘટનાઓમાંથી આપણે શું શીખ્યા છીએ. આ 3 મોડેલ આપણને સમજાવે છે કે કચ્છની ધરતી માત્ર રેતી નથી, પણ તેની અંદર પથ્થરો અને સ્તરોની એક જટિલ રચના છે જે તેને આખા વિશ્વમાં અનોખું બનાવે છે. રણમાં જે ગધેડો દેખાય છે તે સામાન્ય ગધેડો નથી, પણ ઘોડઘર છે. આ ભૂંગા તે કચ્છની પરંપરાગત સમજણ અને વિજ્ઞાનનો અદ્ભુત નમૂનો છે. તે ભૂકંપ સામેનું રક્ષણ, વાવાઝોડા અને પવનથી બચાવ અને તે કચ્છના લોકોની કુદરતી એસી છે. ત્રીજો વિભાગ મુખ્યત્વે 2001ના વિનાશક ભૂકંપની પછીની સ્થિતિ અને તેમાંથી બેઠા થવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અત્યારે તમે જે વિડીયોમાં દશા જોઈ રહ્યા છો કે માણસો કેવી રીતના આ તૂટેલા મકાનો ઉપર દટાયા છે, હકીકતમાં આવું જ દ્રશ્ય હતું. આમ જ માણસો ઉપર મકાનોના ઈંટ, પથ્થર વગેરે પડ્યા હતા. આવી રીતે જ ઘણા બધા માણસોની મૃત્યુ પણ થયું હતું અને ઈજા પણ થઈ હતી. તમે આ જોઈને અંદાજો લગાવી શકો છો કે આ ભૂકંપ જ્યારે આવ્યો હશે અને જે લોકો આ જોતા હશે તે ઉપર આ કેવી વીતી હશે. જેમણે આ જોયું છે તેમના ઉપર કેવી વીતી હશે તેનો તમે વિચાર લગાવી શકો છો આ જોઈને, જે આપણને ભયભીત કરી દે છે. આ એનિમેશનમાં ભૂકંપના ઝોન બતાવવામાં આવ્યા છે. આ મૂર્તિઓ તેમનું પ્રતીક છે જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. પ્રારંભિક દિવસોમાં લોકો કેવી રીતે કાટમાળ વચ્ચે જીવ્યા અને એકબીજાને મદદ કરી. કાકા એ દિવસનું વર્ણન કરે છે જ્યારે ભૂકંપ આવ્યો હતો. ત્યારે કાકા કહે છે કે કેવી રીતના તેઓ ધ્વજવંદનની તૈયારીમાં હતા અને ધરતી ધ્રુજવા માંડે છે, જાણે પાતાળમાંથી કંઈક ફાટી રહ્યું હોય. ઘરની દિવાલ હાલવા માંડે છે, વાસણો પડવા માંડ્યા, બહાર ભાગ્યા જાણે કે જમીનમાં પગ ટકતા જ ન હતા. આખું ગામ પત્તાના મહેલ જેમ પડી જાય છે. જ્યારે ધૂળ સમી જાય છે ત્યારે ચારે બાજુ ચીસાચીસ થઈ જાય છે. સ્મૃતિવનના મ્યુઝિયમનો વિભાગ 4 એ કચ્છના ભૂકંપના પછીના સૌથી પ્રેરણાદાયી અધ્યાયને રજૂ કરે છે. આ વિભાગ દર્શાવે છે કે કેવી રીતે વિનાશમાંથી નવું અને આધુનિક કચ્છ ઊભું થાય છે. एक भयानक हादसे से 7.7 परिमाण वाले भूकंप ने इस राज्य को तहस नहस कर डाला, भारी तबाही मचाई और बहुत से जीवन बर्बाद किए. करीब 13,000 लोग मारे गए और
1,67,000 घायल हुए। ये कहानी बताती है कि कैसे सरकार ने सक्रियता से कदम उठाते हुए गुजरात स्टेट डिजास्टर मैनेजमेंट अथॉरिटी GSDMA का गठन किया। इस संस्था ने मुख्यतः लोगों के पुनर्वास के लिए सामाजिक और आर्थिक गतिविधियां की। 28 जनवरी 2001 भूकंप के 2 दिन बाद नई दिल्ली में NCMC की बैठक हुई। इस हादसे की वास्तविक स्थिति की जानकारी दीजिए ताकि हम जल्द से जल्द इस परिस्थिति से बाहर निकल सकें। श्रीमान, स्थिति बहुत ही चुनौतीपूर्ण है। लगभग 20,000 इमारतें गिर चुकी हैं। गलियों में मृतकों के शव बिखरे पड़े हैं। चारों तरफ मलबा ही मलबा है। यह कुछ तस्वीरें हैं। તમે જે જોઈ રહ્યા છો તે આ મોડલ ભૂકંપ પછી કચ્છમાં વસાયેલું આયોજનબદ્ધ પુનઃવસન આધુનિક મકાનોનું निर्माण દર્શાવે છે। 1,771 घर पूरी तरह ध्वस्त हो गए थे। इमारतें, स्कूल, अस्पताल बर्बाद हो गए। लोगों ने परिवार खो लिए। संचार और बिजली की लाइनें ठप। આપણી આજુબાજુ અને વચ્ચે કચ્છની સ્થાપત્ય કલાનો નમૂનો દર્શાવવામાં આવ્યો છે જે કચ્છનું ગૌરવ છે। આ વિભાગ 5 એ આપત્તિ વ્યવસ્થાપન વિશે ઊંડાણપૂર્વક સમજાવવા માટે બનાવવામાં આવ્યો છે। આ ગેલેરીમાં પૃથ્વીના પેટાળમાં રહેલ ટેક્ટોનિક પ્લેટ્સના હલનચલન અને તેના કારણે ભૂકંપ કેવી રીતે સર્જાય છે તેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે। ગુજરાત અને ખાસ કરીને કચ્છની જમીન કેમ ભૂકંપ માટે વધુ સંવેદનશીલ છે તે વિશેની ટેકનિકલ માહિતી અહીં સરળ રીતે સમજાવવામાં આવી છે। વિભાગ 6 એ આપત્તિ વ્યવસ્થાપન અને વિશ્વભરના ભૂકંપોના ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। અંતિમ વિભાગ સૌથી અંતિમ અને ભાવનાત્મક અત્યંત મહત્વનો ભાગ છે। આ વિભાગ આપણને ભૂકંપમાં જીવ ગુમાયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો સૂચવે છે। આ વિભાગ ઊંડા આત્મચિંતનની તક મળે છે, જીવનની કિંમત સમજાવે છે। આ ક્લિપમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે પરમાત્માની ગોદીમાં બેસે છે, પરંતુ તેમની યાદો હરહંમેશ આપણી સાથે છે। આ આખું મ્યુઝિયમ આપણને એ વાત શીખવે છે કે કુદરત સામે આપણું જોર નથી, પણ જો આપણે હિંમત રાખીએ અને એકબીજાનો સાથ આપીએ તો વિનાશમાંથી પણ નવું સર્જન કરી શકાય છે।